विलसितां यस्यास्ते मंगला नेत्रे मंगलदे च दोर्विलसिता नृणां परामंगलं वक्रं मंगलकृश्च पादचलितं यस्याखिलां मंगला सोऽयं मंगलमूर्तिरासु जगतो नित्यं क्रियान्मङ्गलं नित्यं क्रियान्मङ्गलं वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाभुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभु त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथाः ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। दिव्य सभा में दिव्य सिंहासन में दिव्य स्वरूपे प्रत्यक्षण प्रगट दर्शन आपता भगवान श्री स्वामीनारायण तेमना संकल्प स्वरूप अनादि महामुक्तराज बापा श्री अनंत अनादि मुक्तो अनंत सद्गुरुओनी आ दिव्य निश्रा में दिव्य सानिध्य में ए सद्गुरुओनी परंपराना प्रातस्मरणीय सद्गुरु श्री ब्रह्म स्वरूपदासजी स्वामी आदिक संतो श्री हरिना लाडीला सर्वे यशस्वी यजमान श्रीओ एनो परिवार बधाय एमना आमंत्रण ने मान आपी अने बापाश्रीने राजी करवा माटे पधारेला सर्वे मुक्तोने भावथी जय स्वामी नारायण। ज्ञान ध्यान ने उपासना त्रणेयनो समन्वय है। ज्ञान समझाय तो ध्यान थाय, ध्यान थाय तो उपासनानी दृढ़ता थाय। એટલે જ્ઞાન માર્ગ મહારાજ કે એવો સમજવો કે જેથી કરીને ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થાય। ભગવાનને આ જ્ઞાન માર્ગ પ્રિય છે। 4 પ્રકારના ભક્તોની વાત લખી છે શાસ્ત્રમાં, ગીતાજી જેવા ગ્રંથમાં। એમાં કોને શ્રેષ્ઠ કીધો છે? જ્ઞાની ચ ભરસ સભ। હે અર્જુન, જ્ઞાની એવો મને, પાછો કેવો જ્ઞાની? ભક્તિ પ્રધાન, જેના હૃદયમાં ભક્તિએ યુક્ત જ્ઞાન છે। મહાત્મ જ્ઞાન યુગ ભૂરી, સ્નેહો ભક્તિશ્ચ માધવે। શિક્ષાપત્રી જેવો ધર્મગ્રંથ મહારાજે લખ્યો, એમાં લખ્યું કે આ જ્ઞાનનું સ્વરૂપ ભક્તિનું સ્વરૂપ महात्म ज्ञान युक्त भूरी स्नेहो, भूरी स्नेहो भगवान स्वरूप में स्नेह। स्नेह करवा जेवुं, प्रेम करवा जेवुं कोई पात्र होय तो भगवान छे। अहेतुक
પ્રેમ રક્ષા કરનારા ભગવાન સિવાય બીજો કોઈ નથી. જગતમાં જે કોઈ પ્રેમ કરે છે સ્વાર્થ માટે કરે છે. શું? એકાબીજાનો સ્વાર્થ સરે છે એટલે એકાબીજા હોની સાથે હેતથી જોડાયેલા છે. પણ સાચું હેત છે ખબર પડે કે નહીં તમને? અમારે તો કોઈ નથી એટલે શું ખબર પડે કે સ્નેહ છે કે નથી? સ્નેહ નામનું તત્વ તો એ ખબર પડે કે ભાઈ આમાં સાચું શું છે ખોટું શું છે. પણ છતાંય મહારાજ કે સાંખ્યના સિદ્ધાંત પ્રમાણે રહીને ભગવાનને પ્રત્યે સ્નેહ કરવાનો છે. સંસારમાં રહીને ભગવાનમાં હેત કરતા આવડે, ભગવાનમાં પ્રીતિ કરતા આવડે, ભગવાનને રાજી કરતા આવડે એ કરવાનું છે. સંસાર તો બધે રહેવાનો છે. અહીંયા જાઓ ત્યાં જાઓ, જંગલમાં જાઓ કે હિમાલયની ટોચમાં જાઓ. હિમાલયની ટોચમાં ગયેલા ને પકડા ન પકડા? ઋષભદેવ ભગવાનના પુત્ર હતા, ભગવાન એના બાપ હતા, બધું છોડી સમ્રાટ હતા. પાછા એમ નહોતા, ચક્રવર્તી સમ્રાટ હતા. પણ ત્યાં જઈને તપ કરવા માટે બહુ તપ કર્યું. પણ માયા કેય રૂપે આવે જુઓ. જેમાં તમને એમ હોય કે આ હું સારું કરું છું, આ મેં બરાબર છે એવું જ્યારે એને મહારાજ કે આવા હતા તો એક મૃગબાળમાં શું થયું? વૃત્તિ ચિંતન કોનું કર્યું? મૃગલું મમ મૃગ મમ મૃગ. હવે આ ચિંતન કરતા કરતા હવે આ તો માઇક વસ્તુ છે તોય કેવા થયા? મૃગના આકારે થયા કે ન થયા? તો વૃત્તિ એવી થઈ છે. એમ આપણે મહારાજને મુક્તો આપણને એ કહે છે કે તમે આના આકારે વૃત્તિ કરો તો થાવ કે ન થાવ? થાય જ ભલામણ. આ તો કેવા સામાન્ય થોડા નિર્ગુણ મૂર્તિ છે, નિર્ગુણ સ્વરૂપ છે. એની સાથે જ્યારે આવા સ્નેહથી જોડાઈ જાય, ચિંતન કરે અખંડ, એટલે તો આપણને શાસ્ત્રો વારે વારે સમજાવે છે, સદગુરુઓ સમજાવે છે પોતાના કીર્તન દ્વારા, વાતો દ્વારા કે આ જીવને બહુ જ્યારે માયા કર ત્યારે માન સમજશે, થોડોક અંશ રહેશે. એટલે જ્ઞાન માર્ગથી એ સમજવાનું છે કે ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થાય. તો એ 9મા વચનામૃતમાં મધ્યના દ્રોહ શું? મહારાજ કે હાલો એ પોતે જ કહે છે કે દ્રોહ કોને કહેવાય, દ્રોહ શું? ત્યારે મહારાજ કે તમે ગામના પટેલ છો, તમારી પટલાઈ ન રહેવા દેવી એ શું કર્યું કહેવાય? એમ બીજું કે શાસ્ત્રમાં બધું જ છે, અવતારી વાત છે, નથી એમ નથી. પણ અવતાર જેવા અવતારીને કહે તો એ શું કર્યું કહેવાય? એટલે જો મહારાજ કે બધું જ સરખું હોય તો ગૌલોક, વૈકુંઠ, શ્વેતદીપ નામ જુદા શું કામ પાડ્યા? જો નામ જ જુદા છે તો એના અધિષ્ઠાતા હોય જુદા હોય કે ન હોય? ભુજનો કલેક્ટર હોય સુરેન્દ્રનગરનું સંભાળી શકે? જેની સત્તામાં આવતું હોય એમ અંબારે. એમ જે છે બધા સાચા બાપા કે બધા હોના સ્થાનમાં સત્ય. પણ આપણે એકવાર જગતનું આ બ્રહ્માંડનું 4 પ્રકારના પ્રલયનું જાણી લીધું, સમજી લીધું, પછી બરાબર નક્કી કર્યું કે હવે આમાં બધું આટલું છે, આ તે આટલું જ, આવું આનું સુખ આવું તે આટલું. એકવાર નક્કી કર્યા પછી અસલ જે શાશ્વત સુખ છે, અવિનાશી સુખ છે, કે જ્યાં ગયા પછી પાછું આવવાતું માયામાં આવવું પડતું નથી, જન્મ મરણ લેવા પડતા નથી. યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ. જ્યાં ગયા પછી આવાગમન રહેતું નથી, પાછું ફરવાનું રહેતું નથી. એ કરવાનું છે. મનુષ્ય દેહનું જ આ કર્તવ્ય છે. મોટા મહારાજને મુક્તો એમ કહે છે કે જેમ સર્વોત્તમ જીવ પ્રાણીમાં મનુષ્ય યોની શ્રેષ્ઠ છે, મનુષ્ય જેવું બીજું કોઈ પ્રાણી નથી, તો મનુષ્ય યોની શ્રેષ્ઠ છે તો એનું ફળ પણ શ્રેષ્ઠ હોય કે ન હોય? આનાથી જો આ શ્રેષ્ઠ છે તો આનાથી પણ જે કાંઈ પ્રાપ્ત કરવાનું છે એ શ્રેષ્ઠ હોય કે ન હોય? ના સંબંધયા દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી,
જમી કરીને કેમ બોલો બોલો, કાંઈ ગભરાવા જેવું નથી લખનદા, કે હું બોલીશ તો ખોટું પડશે. જમી કરીને પતરાવડાને એમ આનાથી જે લેવાનું છે એ કામ કાઢી લેવાનું, આના સિવાય મળશે નહીં. પાછું મોક્ષ જે મેળવવો છે આત્યંતિક કલ્યાણ એ આ દેહથી જ પ્રાપ્ત થાય, તો આનો મોહ રખાય નહીં, પણ કામ તો હરખું લેવું જોઈએ ને. આનાથી જો એ કામ ન લઈ શકીએ તો ડાયટોરે ને ચોર દેવના સુમુખ લઈને, એલા તને જે મનુષ્ય દેહ આપ્યો, આવો યોગ આપ્યો અને કરવાનું હતું ન કર્યું અને બીજા ધંધા કર્યા, તો તને હવે શું કહેવું? ડાયટોરે બોલમાં. જગતમાં બહુ સરસ ઉપદેશ આપ્યો છે. એટલે સત્સંગમાં સરળ થવું, સત્સંગમાં સીધા રહેવું, સત્સંગમાં આડાઅવડા ચાલીએ ને તો બૈડા છોલાય, વાગે, પડી જવાય, દુઃખ થાય. એટલે સત્સંગ છે એ ઘર છે. આવો સત્સંગ મહારાજા આપ્યો છે, ઘર છે. ઘરમાં તો સીધું જ રહેવું જોઈએ ને. નકર સંતોએ કીધું એમ તમે ઘરમાં સીધા જ રહો છો. દેવાનંદ કે નારી આગળ બીતો બીતો બોલે, અહીંયા કેમ સીધા રહો છો? દેવાનંદ સ્વામીએ કીધું છે. કેમ કે સાંજે રોટલા ખાવાનો હોય, બપોરે જમવાનું હોય, આ બધું કામ લેવાનું હોય, તો અહીંયા કાંઈ રોફ કરે હાલે? અહીંયા ઓર્ડર બોલો, જજ આવીને ફટાડે હથોડા, તો અહીંયા હાલે? અહીંયા તો સીધા જ રહેવું, સીધા થવું પડે. તો આવું જ્યારે આપણને એક સ્વાર્થ માટે સીધા રહીએ, સરળ રહીએ, હે આ લોકના કામકાજ માટે, તો આ તો આત્યંતિક કલ્યાણનું સાધન છે. આત્યંતિક કલ્યાણ આપનારા છે, આવું મોટું સુખ આપનારા છે. અહીંયા આપણે આડાવડા થવાય, અહીંયા કાંઈ આપણું મનના ધાર્યા ઠરાવ રખાય ન રખાય, ન રખાય. દુઃખી થવાય, સુખ આવતું હોય બંધ થઈ જાય, દરવાજા બંધ થઈ જાય, સમજાને. એટલે મોક્ષ દ્વારમ અપાવૃત્તમ, મોક્ષનું દ્વાર પણ અહીંયા જ ઉઘાડું થાય. અને મોક્ષનું દ્વાર જો બંધ ઉઘાડું રાખતા ન આવડે તો બંધ અહીંયાથી જ થાય, બીજેથી ન થાય. તમને અહીંયા દિવ્ય ભાવ ન હોય ને બીજું ત્રીજું જોયા જ કરો ને આ બધા ના ઓલા કર્યા કરો, મોક્ષનું દ્વાર બંધ. એટલે મહારાજ કહે છે બહાર તો તમારે ગમે એવી ભૂલ થાય, એટલે એમ કીધું કે આ શરીરનું એકાદું અંગ કપાય તો જીવતો રહે, મારા મરે. જો હાથ કપાઈ ગયો તો જીવે, પગ કપાઈ ગયો હોય તોય, પણ આ કપાય તો એમ. જ્યારે અવગુણ અભાવ આવે છે ત્યારે એનું માથું કપાણું, એમ મહારાજ કહે છે. શું માથું કપાણું? એ વહેલો એ જીવો સમજો. આટલા બધા મહારાજે દાખલા કર્યા, આટલું બધું જ્ઞાન, આટલું બધી સમજણ, આટલું બધું, છતાંય ઓલા ભલામણ આપણે દુઃખી થવાની ક્યાં જરૂર છે? ઓલા રામની સામે રાવણ કહેતો હતો હું તમને નથી માનતો, તો રામ કાંઈ દુઃખી થયા? રામ કે તું ભલે મને ન માન, હું તને માનું છું ને. તું મને ન માન પણ હું તો તને માનું છું. કંસ સામે કહેતો હતો, જેમ તેમ બોલતો હતો, તોય આ તો સ્થિર મૂર્તિ ઉભા રહ્યા. એમ મહારાજને મુક્તો બધું જાણવા છતાંય, સમર્થ હોવા છતાંય, શક્તિશાળી હોવા છતાંય આપણને વિવેક શીખડાવ્યો કે પાસે ધન છે ને વાવરામાં કામ ન આવ્યું, હે તો શું કામનું? શૂરવીર હોય ને વાતો કર્યા કરે ને જ્યારે સમય આવે ત્યારે હંતાઈ જાય તો શું કરવાની શૂરવીરતા? અને મહારાજ કે જ્ઞાન હોય ને સમય આવે ત્યારે એ જ્ઞાન ઉપયોગમાં ન આવે તો એ જ્ઞાન ભારરૂપ થાય. આપણે કોઈને પાછા પાડવા કે કોઈને નિમિત્ત બનાવવા એવું મહારાજ બાપા કહેતા નથી. પણ તમારું જે જ્ઞાન છે, તમને જે આત્મસાત થયું છે, જે જીવમાં ઉતર્યું છે, એ બીજાને આપવું. સમય તો જ્યારે જ્યારે ભગવાન આપણને કોઈ તક આપે સેવાની, હે કથાની, વાર્તાની, જ્ઞાનની, તો જ્યારે તક આવે એટલી ઝડપી લે, એને કહેવાય જ્ઞાની પુરુષ, એને કહેવાય સમજણ, એને કહેવાય વિવેક. આપણી પાસે સમજણ બધાને હોતી નથી, પણ જેને હોય એને એ જ્ઞાન તો મુમુક્ષ માટે આપવું જ જોઈએ ને. આપણે ક્યાં કોઈને બતાવવા આપવું છે, કોઈને કહેવા આપવું? પણ આપણે એ જ્ઞાન, એ મુમુક્ષ બિચારા કેટલાય આમ ટળવળે છે, પીપાસું છે, નથી એમ નહીં. વનરામ સ્વામી કે આટલો બધો વરો થાય છે તો ખાનારા તો હૈસી જ ને કહો. શું એટલે તમને આવા શબ્દો આપ્યા છે, સમય આવે ત્યારે કામ ન આવે તો શું કરવાનું? હે
એ શબ્દો કે તમે આ કે કોઈ કાંઈ સમજતો અમારા બધા સમજે છે, આપણે નથી સમજતા. શું કહેનારા? તમારે જે ભાવ પડ્યો છે સમજાવો એ તમારો કાઢવાનો છે કે હું સમજાવી દઉં, હું આમ કરી દઉં. ના, ધણી ન થાવ. તો પીરસનારા સેવક બનો, સેવક બનીને કામ કરો, દાસ ભાવે, નિર્માનીપણે. કોઈ પણ પ્રકારનો મહારાજ કે અમને જ્ઞાનનો, ભક્તિનો, વૈરાગ્યનો અહંકાર ગમતો જરાય નહીં. અને અહંકાર તો મહારાજ કે દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરાવે. શું કરાવે? કોઈ પણ અહંકાર હોય, સહેજ પણ અહંકારની ગંધ આવે ને, ભગવાનનું સુખ, ભગવાનના દર્શન બધું બંધ થઈ જાય. દર્શન રાસ પંચાધ્યાયમાં સુખદેવજી જેવા કથા કરતા હોય અને ગોપીઓ અધિકારી જાણીને પાછા ભગવાને બંસીના નાદથી બોલાવી, આવી પરીક્ષા છતાંય કરી. એ વખતે એમાં પાસ થયા. છેલ્લે એટલો પ્રશ્ન પૂછ્યો ભગવાને, ગોપીઓએ ભગવાનને કીધું કે તમે બધો જ ધર્મ, બધા પ્રતિવર્તાનો ધર્મ, આ બધી વાત કરી, પણ હવે એક તમારે કહેવાનું કાંઈ કે ના તો અમે બોલીએ. સભાપતિની મંજૂરી લેવી પડે ને, એ ઓર્ડર આપે આઈ એમ બિરલા તો બોલી શકાય, નકર બોલાય નહીં ને. એટલે એને મંજૂરી લીધી ગોપીઓએ. તો કે બોલો શું કહેવું? કે પ્રતિવર્તા નારી હતી, એને પોતાના પતિને કીધું, પતિદેવ તમે બહાર જાઓ, કમાવા જાઓ છો ને હવે ક્યારે મહિને, 2 મહિને, 15 દિવસ પાછા આવો, 6 મહિના થઈ જાય તો મારે એકલા કેમ જીવન જીવવું? હું પ્રતિવર્તા છું, મને હારે લઈ જાઓ. અરે દેવી, તને હારે લઈ જાઉં પોહાય નહીં, મારે ક્યાં રહેવાનું, ક્યાં ખાવાનું, કાંઈ ઠેકાણું પડે ન પડે, તને હાચવી, આ બધું તો તકલીફવાળું છે, તો મારે કેમ જીવન જીવવું? ત્યારે એના પતિએ કીધું કે આ મારો ફોટો છે ને, ફોટો સાંભળજો, આ મારો ફોટો છે, એને તું રાખ. તને જ્યારે રસોઈ બનાવી કાંઈ કરને થાય, ઈચ્છા થાય ત્યારે આને ધરાવી દેવાનું ને આને પૂછીને જમી લેવાનું. તારો ધર્મ અખંડ રહેશે, અવિચર રહેશે. સારું, હવે આ તો ગયો, સમય પ્રસાર થઈ ગયો. અમુક સમયે પાછો ઘરે આવે છે. કનૈયા સાંભળજે, કનૈયા, એનો પતિદેવ ઘરે આવ્યો ને બરાબર 12 વાગ્યા હતા ને એને રસોઈ બનાવી હતી, એલા ફોટાને ધરાવેલી. દરવાજો ખખડો ઉગાડ્યો ને સામે પતિદેવ આવ્યો છે. હવે એ થાળ આને જમાડે કે આને જમાડે? તમને પૂછું છું, કોને જમાડે? ફોટાને જમાડે? આ પ્રગટ આવ્યો એને જમાડે કે નહીં? તો અત્યાર સુધી અમે ફોટાને ધરાયું, ફોટાની સેવા કરી, હવે તો તું પ્રગટ મળ્યો, હવે બીજે ક્યાં અમને વળગાડે? તેમ તું આટલી પરીક્ષા કર્યા પછી ગંધ આવી. જુઓ, રાસમાં પ્રવેશ આપ્યો પણ પાછો રાસ જેવો મંડાણો ને, રસ છૂટવા માંડ્યો ભગવાનની મૂર્તિનો. ત્યાં જ ગોપીઓને થયું કે આ પહેલાં ખોટો ખોટો બોલતો હતો કે આ તમારી જરૂર નથી ને તમારે બહાર ન નીકળાય ને તમારે પતિની સેવા કરવી જોઈએ ને આમ કરવું જોઈએ. હવે તો કેવો આમ વશ થઈ ગયો છે. આટલી જ્યાં આમ હજી બુઠ્ઠી હો, ત્યાં અંધારું ધપ, લાઇટ ગતી રહી. જો ગોપીઓ વિહળ બની, કોને હારે નાચવું? ત્યારે ભાગવતમાં લખ્યું એક ગોપીને લઈને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. હવે એક ગોપી નામ નથી લખ્યું. વ્યાસ નારાયણ મર્યાદિત પુરુષોત્તમ નામ જ્ઞાન આપનારા, સુખદેવજી પણ મર્યાદિત સંત બ્રહ્મચારી એટલે ઉલ્લેખ ન કર્યો, પણ ગરગા સંહિતામાં ગરગાચાર્યે ઉલ્લેખ કર્યા બધી ગોપીઓના, કા કોણ હતી, કેવી હતી, શું હતી. એ જે એકને લઈને ગયા એ કોને લઈને ગયા? રાધિકાજીને. હવે એને અભિમાન આવે નહીં, પણ છતાંય શાસ્ત્રકારે લખ્યું કે સંભવ છે ખરો. તો બાપાએ લોયાના 9માં આ ભક્તિથી વશ વર્તતા હોય ને, એમાં આ સરસ મજાનું એનું જે રૂપ અને ફળ, શું બહુ 1-2 જ લીટીમાં બહુ આટલું બધું જ્ઞાન આપે કોણ? ભલા માણે વિચાર તો કરો. એ બધું આમાં આખા ભાગવતના ગ્રંથનો સાર ભર્યો છે એક લીટીમાં. પણ આપણને આવું જ્યારે બધું આમ આમ કાન પકડાવે તો હરખું ન આવે, આમ આડો કરીને પકડાવે એટલે કે હા સારું લાગે છે. હું પણ સીધું આપે તો હવે આટલું આ કે પણ આંચકા લેવડાવે એ કહે છે આ તો બહુ મોટા માણસ છે, મોટા છે. પણ સીધી રીતે શીરો કરીને ખવડાવે તો
રાધિકાજીને લઈને ગયા. ટૂંકમાં જ કહું, રાધિકાજીને સહેજ અહંકાર આવ્યો કે ઓલી કરતાં હું શ્રેષ્ઠ છું, મને એકલીને લઈને ચાલ્યા. એટલે રસ્તામાં રાધિકાજીએ લાડકોટ કરવા માંડ્યા કે હું હાલી શકતી નથી, તમારે ક્યાં રખડાવી છે રાતે, મને ક્યાં લઈ જાવી છે, એમ માટે હું નહીં હાલી શકું. એમ તો બેઠા ઘડીક બધી વાતો કરી, આનંદ કિલોલ કર્યા. તો સમાજ તમે સંસારી, તમને ખબર જ હોય ને કેમ આનંદ કિલોલ થાય, એટલે એ આનંદ કિલોલ કર્યા. પછી કે હવે એક કામ કરો દેવી, આ ઝાડવાની છે ને એની ડાળી ઝાલીને મારા ખંભા ઉપર બેસી જાઓ, હું તમને લઈ જાઉં, તમારે હાલવું નહીં પડે. તૈયાર થયા, ડાળ પકડી, શાસ્ત્રોએ નોંધ કરી, જેવી ડાળ પકડીને 2 વાગ્યા ને ભગવાન અદ્રશ લટકે છે, ડાળ મુકાય નહીં, કરવું શું? લટકતા રહ્યા. ને ઓલી ગોપીઓ વિરહમાં આતુર બનેલી, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ, ક્યાં છો? ક્વાસી ક્વાસી. ત્યાં આમ રજડતી અડધી રાતે ઠેબા ખાતી ખાતી અહીંયા આવી. એટલે આ કોણ લટકે છે? આ આપણા જેવી લાગે છે કે પણ આ અધિષ્ઠાત્રી છે, છતાંય જો આ મહારાજ કે આવતું હોય તો સહેજ પણ ભક્તિનો, વૈરાગ્યનો, જ્ઞાનનો કે કોઈ પણ અહંકાર આવ્યો, ગંધ આવી, તો ભગવાન રહેતા દેહાત્મ બુદ્ધિ ટાળવા માટે આ જ્ઞાન આપ્યું છે. તમે દેહ ભાવથી પર ઉઠો. આજે જ વચનામૃત અમદાવાદનું બીજું આપણે કાલે વાંચ્યું, આવ્યું જ ને કે એક આવો છે, એક લેલા, એમાં બધું કેટલો. એટલે મહારાજ તો એ ટાળવા માટે સાધન સર્વે માન બગાડે, જેમ ભળ્યું અહીં સાકર માહી ઝેર જો, જેમ ભળ્યું પય સાકર માહી ઝેર જો. એક ટીપું, કેટલું ટીપું નહીં, ઓલી ટાંકણી હોય ને એનું માથું બોરોન જે વરે ને એટલું જો દૂધમાં પડી ગયું તો એનો આકાર બદલાય છે, કાળું થઈ જાય છે, કાંઈ કલર બદલાય છે, જેવું છે એવું જ દેખાય ને. પણ છે શું? એમ અવગુણ અભાવ આવ્યો એટલે હતો એવો જ દેખાય, જરાય ફેરફાર ન દેખાય. તો એવો દેખાય, એવું જ લાગે, પણ આખું એનું ઓલું બદલાઈ ગયું. એની વાણી જે સાંભળે એટલે માન કેવું છે, છતાંય મહારાજ કે માન મુકાતું નથી. એવા કેવું દ્રષ્ટાંત આપ્યું આ બાપાએ, વિચાર તો કરો. કૂતરું હોય, હુક્કું હાટકું જંગલમાં પડ્યું હોય ને, નથી પડ્યા હોતા ખેતરાઓમાં, એ હાટકાને કૂતરું લઈ જાય, પાછો એકાંતમાં લઈ જાય ભોંયરામાં. હવે એમાં શું સારું છે ભાઈ એકાંતમાં લઈ જાય? અહીંયા લઈને બટકા ભરે તો એમાં શું નીકળે બોલો? કોનું મોઢું પોતાનું સોલાય છે, લોહી પોતાનું છે, અને ચાટીને રાજી થાય. બોલો, હવે આટલું બધું જ્યારે આમ ખુલ્લું કહીને સમજાવતા હોય, આવા ભગવાન મળે ક્યાંથી? આવું આપણું ઘડતર કરે કોણ? એટલે એ ભગવાનને પામવા માટે સાધન ચતુષ્ટય આપ્યા છે, જ્ઞાન આપ્યું છે. માટે વાલા ભક્તો, આ જન્મે તો હવે પામી જવું છે, હવે ક્યાંય બીજું આડે અવરું થવું નથી. તો આપણે તો પ્રાર્થના કરવાની રોજ ભગવાનને. પ્રાર્થના જેવું કોઈ શ્રેષ્ઠ સાધન પણ નથી, આ મુક્તો કહે છે. એ પ્રાર્થનાના કેટલા બધા આનંદ સંતોએ કીર્તન કર્યા છે. મેં તો ગુનેગાર તેરા રે ઓ સ્વામી. આ પ્રેમાનંદ સ્વામીના કેટલા છીમજેમાં આમ એક એક ભાવવાળા. બ્રહ્માંડ બાપા કે બ્રહ્માંડ સ્વામી 2 પદ રચ્યા છે, અધમ ઉદાહરણ વિનાશી તારા બિરુદની. અરે રોજ બોલો, એમાં શું થાય છે? આપણે આ એકને એક કથા સાંભળીએ, કંટાળો આવે છે, મીઠી લાગે છે કે નહીં? તો એ આટલા જ પૂરતી છે. અરે આખી જિંદગી આ સાંભળો તોય કંટાળો ન આવે, અને આ મર્યા પછી ભાગવતી તનું આ જ સાંભળવાનું છે. અહીંયા શું કરવાનું? હે,
આ આનંદ લઈએ એ આનંદ અહીંયા મૂર્તિનો આનંદ લેવાનો છે. મૂર્તિમાંથી આનંદની શેરું છૂટે છે બાબા કે હવે એ આનંદના સાગરમાં ઝીલવાનું છે. એટલે વસ્તુ જે આપણને મળી છે એટલે હવે નક્કી કરી નાખો, આટલી તાલાવેલી જોઈએ, આટલી આપણને આમ ગરજ જોઈએ, આટલી આમ ગમે એમ કરે ને. સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે તમને અહીંયાથી કાઢી મૂકે એટલું જ નહીં, તમારા ઢીચણ ભાંગી નાખે તમે શું કરો? ત્યારે કે ભલે હાલી ન શકું પણ ઘેલા કાંઠે પડ્યો પડ્યો ગુણ ગાવું. તો તેરે દ્વાર પડ્યો પડ્યો ગુણ. એટલે આ કલ્યાણ આપે કોણ? કોણ છે એવો કે તમને આમ વિના સાધને સિદ્ધ દશાને પમાડી દે? નાના મોટા પણ ગરજવાન થવું જોઈએ, છેડો પાથરવો જોઈએ, ગદગદ કંઠ થઈને રોમાંચિત ગાત્ર થઈને પ્રાર્થના કરવી જોઈએ. આટલું તો આપણું છે, એ તો કરવું જોઈએ ને. તમારી પાસે ક્યાં રૂપિયા માગે છે કે રૂપિયાનો ઢગલો કરી દો? તમારે શ્રદ્ધા હોય તો વાપરો, શ્રદ્ધા હોય તો કરો દાન પુણ્ય. પણ આ તો છે જ ને આપણી પાસે આપણું શરીર, હાથ જોડવા, માથું મૂકવું, પ્રાર્થના કરવી, માટે એના જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. એટલા માટે મહારાજ આપણને વારે વારે ટકોરે છે. માટે યોગ બહુ સારો છે, સમજ્યા ને. શ્રીજી મહારાજ પોતે કહે છે, શ્રીજી મહારાજ કહે છે સર્વે સભા પ્રત્યે એમ બોલ્યા છે જીવનું કલ્યાણ તો એટલા વડે જ છે. કેટલા વડે? તો આમરો જે પ્રત્યક્ષ ભગવાનના દર્શન, તેની અખંડ સ્મૃતિ તેણે કરીને થાય છે. કાં જે ભાગવતમાં કહ્યું છે, જો ભાગવતને વારે વારે લાવે, ભાગવતમાં કહ્યું છે જે કંસ, શિશુપાલ, દંતવક્ર આદિ દઈને નિંદક, તેને અખંડ ભગવાનની સ્મૃતિ રહી, તેણે કરીને કલ્યાણ થયું છે. માટે ભગવાનની નિરંતર સ્મૃતિ સહિત ભક્તિ કરવી, ભક્તિ જ છે એવી ભક્તિ. ત્યારે તમે કહેશો જે ભગવાન તો મળ્યા છે અને તેમની સ્મૃતિ પણ નિરંતર રહે છે. મહારાજને ખબર ને કે આ બોલવાના છે એમ આપણી ઘોડે, એટલે કીધું તમે કહેશો કે ભગવાન મળ્યા છે અને એની સ્મૃતિ પણ નિરંતર રહે છે, તેને વર્તમાન પાડવાનું શું પ્રયોજન છે? આવું જ જો હોય તો વર્તમાન પાડવાનું શું પ્રયોજન છે? આવો પ્રશ્ન મહારાજે પોતે ઉઠાવ્યો. તો તેનું તો એમ છે જે એક તો વર્તમાન રડ રાખે છે ને એક તો વર્તમાનમાં કસરવાળો છે. તે બેમાં ફેર કેટલો છે? તો વર્તમાન રડ કેટલો છે તે કહીએ છે. સ્મૃતિ તો બેયને છે, પણ નિયમ ધર્મે રહિત છે. તે પોતાનું કલ્યાણ કરે પણ બીજા જીવનું કલ્યાણ એથી થાય નહીં, બીજાને ફાયદો ન થાય. એ પોતાને તો આશીર્વાદ મળ્યા છે, કૃપા કરી છે એટલે થઈ જાય, બીજાનું એનાથી થાય ને. અને એકાંતિક ભક્ત પણ તે ન થાય. લ્યો એકાંતિક ન થાય તો અહીંયા બેહાય કેમ? અહીંયા રહેવાય? એટલે દયાથી શબ્દો સારા પ્રયોગ કરે. અને ભગવાનના નિર્ગુણ ધામને પણ ન પામે ને જન્મ મરણ રહી તો થાય કૃપાએ કરીને. અને તેથી સત્સંગમાં પણ ન બેસાય. અને તમ જેવા સંત જે ધર્મ નિયમયુક્ત, તેની તો વાત જ નોખી છે મહારાજ. શું વાત નોખી છે તે કહીએ. તમને કોઈક ભાવે કરીને જમાડે તેને કોટી યજ્ઞનું ફળ થાય. અહીંયા લાખો રૂપિયા વાપરે છે, શું કરો અમથા વાપરે છે? એને ખબર છે એલા કે આ નૈમિક સારણ ક્ષેત્ર છે, અહીંયા મહારાજ પ્રગટ, મુક્ત પ્રગટ, સત્સંગ પ્રગટ, આ બધું પ્રગટનો સત્સંગ મળ્યો છે, પ્રગટ ઉપાસના છે. સંપ્રદાયના સિદ્ધાંતમાં રહીને સત્સંગ કરીએ છીએ, કરાવીએ છીએ. તો સત્સંગની મર્યાદા એક એક બધા પાડીએ છીએ. તો અહીંયા જે કરેલું છે એ ભલે અલ્પ હોય તો પણ સહસ્ત્ર ગણું ફળ આપનારું થાય છે. માટે યજ્ઞનું પુણ્ય થાય, અંતે મોક્ષને પામે છે. અને તમારા ચરણનો કોઈ સ્પર્શ કરશે તેના કોટી જન્મના પાપ નાશ પામશે. મહારાજ મૂર્તા સંતનો, ભગવાનના ભક્તનો મહિમા ગાય છે. જો કે આ તમારા જેવા જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય યુક્ત છે ને,
જેને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા છે અને ધર્મે યુક્ત છે એને તો આટલું બધું કામ થાય તમને બધાય. એટલે આ કયું વચનામૃત છે? જેતલપુરનું ચોથું. તમે જે તળાવમાં નાહ્યા હોય, જે લીલાઓ કરી હોય, ક્રિયા કરી હોય, અને તમે જેવા મોટા પુરુષ વૃક્ષ તળે બેઠા હોય અને એના ફળ ખાધા હોય અને એના છાયાનો ઉપયોગ કર્યો હોય અને તમારા કોઈક ભાવે કરીને દર્શન કરે છે અને કોઈ તમને ભાવે કરીને નમસ્કાર કરે છે, તો એ બધાયનું રૂડું થાય છે, એ બધાયનું કલ્યાણ થાય છે. માટે બાવર નીચે બેઠા હોય ને બાપા કે આ બાવર પણ ભાગ્યશાળી છે. પર્વતભાઈ ગોપાળાનંદ સ્વામી સત્સંગની વાતો કરતા હોય અને જ્ઞાનની રેલમછેલ ચાલતી હોય અને વૃક્ષમાં ખડખડાટ અવાજ આવે, ત્યારે કોઈ પૂછે કે આ પવન નથી, વાયુ નથી, છતાંય વૃક્ષ આટલું બધું કેમ આમ ખડખડાટ કરે છે? ત્યારે સ્વામી કહે કે આ નીચે મહારાજ મુક્તો બેહીને ભગવાનના જે ગુણાનુવાદ ગાય છે એને એનો આનંદ છે, રહેવાતું નથી. આનંદમાં એ આમ એકદમ પોતાનો આનંદ વ્યક્ત કરે છે. આ ભાવ દેખાય છે, બોલો અને છે પ્રગટ. એટલે આપણને આ મળ્યું છે મહારાજ. માટે પંચામૃત જ્ઞાનમ, મહારાજ કે ભગવાનના ભક્તને પાંચેય ઇન્દ્રિયો દ્વારા ભગવાન સંબંધિત પંચ વિષય ભોગવવા. ભગવાન સંબંધી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને આ પાંચેય વિષય છે એ છોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. આ પાંચ ઇન્દ્રિયો દ્વારા બાપાએ કીધું કે આ વ્યવહાર ભક્તિ. મહારાજ ગાતા વાતા આવે છે, ભક્તો નાચતા કૂદતા આવે છે, કીર્તનોની રમઝટી બોલાય છે. આવા આંખ દ્વારા ભગવાનની મૂર્તિને હૃદયમાં જીવમાં ઉતારવી. કીર્તન ભક્તિ ચાલી રહ્યા છે. આ બધું આ જ્ઞાન એટલે અખંડ સ્મૃતિ, અખંડ સ્મૃતિ રહેવા માટે આ બધા જે આ વાત છે બધી, સમજ્યા ને? માટે ભગવાનનું આ જે દિવ્ય ધામ છે અહીંયા ભગવાનની પ્રાપ્તિ વિશેષ થાય, વિશેષ આનંદ આવે. હરે વર હિરલો રે લધો રે મંદિરમાં, બ્રહ્માનંદ કહે સુમુખે વખાણું, જેમ ગુંગે ગોરખ દોરે મંદિરમાં. એના વખાણ કેમ કરવા? કઈ વાણી? કારણ કે અહીંયા પહોંચે એવું નથી, વાણી વિરામ પામે એવું છે. અહીંયા કોઈ આ લોકની પ્રકૃતિના શબ્દો કાંઈ કામ આવે એવા નથી. માટે સત્સંગ અને કથાનો મહિમા અપરંપાર છે. માટે બીજી સભાઓના મુક્તોથી તથા તેમના સ્વામીઓથી પણ આ સત્સંગમાં શ્રીજી મહારાજના મુક્ત વિશેષ છે. માટે વિશેષ છે કે બીજી સભાઓ કરતા અરે ધણી આયા મળ્યા છે ને કસર ટાળવા જ્યાં ત્યાં જાય છે. તે સમજણમાં ખામી છે. સમજણ કેવી કેળવવી કે દ્રોહ ન થાય. બીજે ટર્ચી મારો બ્રેક. જેતલપુરમાં સંતદાજી, આ જો સંતદાજી જેતલપુરની સભામાં બદ્રિકાશ્રમમાંથી આવ્યા ને, એટલે રસ્તામાં બધે પ્રચાર જે મુમુક્ષો હતા જે મળ્યા એને જ્ઞાન આપ્યું, પણ આમ અવધૂત જેવી દશા. એટલે બધાએ ગાંડો કરીને કોઈ અપમાન કર્યું, કોઈ તિરસ્કાર કર્યો, કોઈ કંઈ કર્યું, કોઈ લુગડા કારણ ખેંચી લીધા. તો આ તો દિગંબર અવસ્થામાં પણ કાંઈ જ નહીં, ભગવાનની મૂર્તિમાં જ ફરતા ફરતા અમદાવાદથી અસલાલીથી જેતલપુરની પહાડે દેવ સરોવરના કિનારે આસજીભાઈ સવારમાં આવ્યા તળાવે નાવા, પાણી ભરવા, જે કાંઈ કરવા.
એટલે આ ગાંડો બાવા એલા વસ્ત્ર વિના ઉગાડા ફરશો તોય કલ્યાણ નહીં થાય. શ્રીજી મહારાજને એના મુક્ત મળે તો કલ્યાણ થાય. એ બાવા આમ નહીં થાય, આમ નહીં થાય. ઓલા સરદારજી હશે, બોલે નહીં કાંઈ. કેટલું કીધું પછી સંદાજી એટલું બોલ્યા, મુક્તાન સ્વામી ક્યાં છે? એટલે આ તો મુક્તાન સ્વામીનું નામ લીધું, કોઈ ઓળખતા લાગે છે. આમ હરકી રીતે જ્યાં શાંતિથી જોયું, એટલે આ તો સંદાજી છે. તરત દોડતા ગયા, કપડાં લાવ્યા, પહેરાવ્યા ને લઈ ગયા. અને સભામાં મહારાજ બેઠા હતા, સંતો બેઠા હતા. અને પછી સંદાજીએ એ સભામાં કીધું, કહ્યું કે જે છે તે અહીં છે, આ સિવાય બીજે કાંઈ છે. હું જોઈને આવું છું, અનુભવ કરતો આવું છું. જે છે તે, અને જે ભજન કરે છે આનું જ કરે છે, કોઈ બીજું કરતા નથી. માટે બીજે કોઈ જગ્યાએ એટલે કે કોઈ ધામમાં કે તેના ધામીમાં વૃત્તિ કરવી નહીં. મેરે તો તુમ એક એક આધારા, મેરે તો તુમ એક એક આધારા. એક શ્રીજી મહારાજનો આધાર. હાલર પક્ષીની જેમ પકડી સો પકડી, એટલે પકડાઈ ગયું. હવે શું? એટલે મહારાજ કે બીજા અવતાર જેવા પણ જાણવા નહીં. એમનું જેવું સ્વરૂપ છે, જેવું જ્ઞાન છે, એની દ્રઢતા કરો. એટલે એટલા માટે આવા બ્રહ્મયજ્ઞો વારે વારે કરે. શું કરવા? એની દ્રઢતા કરવા માટે. શું એની જેવા છે એવી દ્રઢતા કાયમને માટે રે. એટલે મહારાજ એક મૂર્તિ જીછવી તો નિષ્કામ ભક્ત કહેવાય ને મુક્તની પંક્તિમાં ભરાય, બેસાય. આવું જ્યારે થાય ત્યારે એ મુક્તની પંક્તિમાં માળા અને માનસી પૂજામાં અને કથા વાર્તામાં, ધ્યાન ભજનમાં એ લગની લગાડી દેવી. લગની લાગી રે મારે, લગની લાગી, લગની લાગી રે મારે, લગની લાગી. સખી સામળિયા સંગાથે મારે, સામળિયા સંગાથે મારે લગની લાગી. હસતા હસતા મુજને દેખી આનંદ પામે, હસતા હસતા મુજને દેખ આનંદ પામે. એની કરુણાની દ્રષ્ટિ, એની કરુણાની દ્રષ્ટિ સર્વે દુઃખડાવા મે, સર્વે દુઃખડાવા મે. લગની લાગી રે, લગની લાગી. છેલ છોકરો આ તો ત્રીજા ચોથા પદનું લઈ લીધું હતું. કડી હતી પહેલા પદની. વનરાવનની વાટે ચાલી, કુડલજા ત્યાગી, વાંસળી વગાડતા જોયા શામ સિવાય. આહા હા. રસિયા સંગે રમતા સર્વે ભ્રમણા ભાંગી. મેં તો અખંડ સુહાગ લીધો મુખડે. આ સુખ, આ વાતો મુક્તાનંદ કે પડે કન્યારો, નહીં મેલું વાલો. શિરને સાટે ક્યાંથી મળે? આ શિરને સાટે મળે એવા નથી. બ્રહ્માંડ સ્વામી કહે છે 100 માથા જાતા રે સોંઘા. 100 વાર આના માટે માથા આપી દેવા પડે ને તોય આ સોંઘા છે, સોંઘા છે. બોલો, એક જન્મની નહીં, 100 વાર કપાવવા પડે તોય. એવા હતા તોય ઢીલા પડી ગયા. તો ઓલો છરો ઘસતો હતો ને કારેલાના પાદરમાં. એટલે બ્રહ્માંડ, આ તો લીલા છે હો, આનંદ કરવા છે. એ સરો ઘસતો તો બ્રહ્માંડ સ્વામી મુક્તાન સ્વામી બેયને ઓરડામાં પૂરી દીધેલા. અને બોલતો જાય, એવી ધાર કાઢું, એવી ધાર કાઢું કે અડાડા ભેગા નાક કાન કાપી નાખે. એટલે આ સાંભળે ઓરડામાં બ્રહ્માંડ સ્વામી કે મારા મુક્તાન સ્વામી ગુરુ આ તો મારી નાખ્યા કે આ હારો નાક કાન કાપશે, આપણે બજારમાં નીકળશું કેવા લાગશું? નાક કાન વિના ના કેવા લાગશો? મુક્તાન સ્વામી કે જગતને માટે, હગાવાલાને માટે, સંસારને માટે અનેકવાર નાક કાન કપાણા તોય આપણને શરમ લાજ નથી આવી. તો આ તો ભગવાનના માટે છે. કોઈ કહેશે કાપજે, આ કોણ છે કે સ્વામીના? એ માને ભગવાનનું ભજન તો કરશે ને. હિંમત આપી ત્યાં જ મહારાજે કોઈને મોકલો
કોઈ જત આવ્યો સુરવીર, આંખ સારો ઘસતો જાય ને કાપતો જાય, એટલે કાપવાનું બોલતો જાય, એને જાણ્યું કે આ શું છે એલા, એટલે કે શું છે, અરે કે આજ તો માન ઘામાં આવ્યા છે સ્વામિનારાયણના. હે એ તો શું બોલતા એ વખતે? હા, તે એ તમને ખબર હોવી જોઈએ ને કે શું કહેતા હતા એમ. તે એ બોલ્યો તે એ મારો કે એ શું છે કે આ પૂરી દીધા આજ કાવે. ઓલાને સુરાતન ચડ્યું કે આવા જોયું, આવા સાધુને તારે નાકન કાપે એમ, ભલે હાલ. અને એનો છરો લઈને ફેંકી દીધો અને એને એક ઓલો બાવળ, ગાંડો બાવળ હતો ને એના થડ, જાડો બાવળ બહુ મોટો મૂળિયા નાખી દીધેલો, એની હારે બાંધ્યો અને પાજમાં વાયવતી કૂવો એમાં પાણી ભરીને નાખ્યા એના મૂળમાં. અને મકોડા તો હતા જ, અને એ પાણી જેવું એવું નાખ્યું ને મકોડા નીકળ્યા, એવા બટકા ભરે. આને તો કાંઈ હાથ બાથ તો બાંધી દીધેલા, ઠકડા મારે, હવે બચાવો, મર ગયા બચાવો, અરે હજી વાર છે. અને આ સંતોને છોડાવીને કે હાલો સ્વામી મૂકી આવું તમને, તમારું નામ ન લે, ઠેઠ કડુના રોડ ઉપર મૂકીને લખત લીલાપુર બાજુ રવાના કરી દીધા હરિભક્તોના સમૂહમાં. અને અંતરથી રાજીપો મળી ગયો, તારા 84ના ફેરા ટળી ગયા, એને હવે મોક્ષમાં કાંઈ બાકી રહે. મહારાજ કે પક્ષ રાખ્યો, એવા સંતનો પક્ષ રાખ્યો તો એનું કામ થઈ ગયું. એટલે આ બધી વસ્તુ પણ છતાંય 100 માથા આપી દેવા પડે તોય આ બધું સોંઘું છે, સસ્તું છે. માટે લગ્ની લગાડવી. આજ્ઞા પાડે નહીં, વાસના ટાળે નહીં, તો તેને 9 મહિનાની કેદ મળે. નીચે જઠરાગ્નિ બળે ને હેરાન થવું પડે, એ મોટું લાંછન છે. તે સર્વએ પોતપોતાનું તપાસવું. બસ કૃપા કરી, જેમ રાજાનો કોઈ કૃપા કરીને બોલ્યા કે કોઈ રાજાનો દ્રોહ કરે તો કેદમાં નાખે, તેમ ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો બહુ માર કરે. માટે ભગવાનને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તો જીવ નાશ પામે. સાધુનો અને સત્સંગીઓનો દ્રોહ થાય તો પણ ભગવાનનો થાય, તો ભગવાનનો પણ થાય. કેમ છે? દ્રોહ કરવા માંડે તો ઠેકાણું ન રહે. જેને ગુણ લેવાના અભ્યાસ હોય તેને સર્વનો ગુણ આવે અને સર્વને દિવ્ય જાણે. તો આ બધી વાસ્તુ આપણા માટે છે, કોઈના માટે નથી. આપણે જે થવાનું છે એના માટે. મને આપણે કાલે આ ચર્ચામાં જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર ચાલે છે, એટલે એમાં જનશિક્ષા, મને અહીંયા કથા કરતો એમાં બધું આવતું રહસ્યાત્મ વાતોમાં કે આના દ્વારા ધર્મ નિયમને જાણવા, એ પ્રમાણે વર્તું. એટલે મને એક પ્રશ્ન ઉઠતો કે જનશિક્ષા નામનો ગ્રંથ ક્યાંથી મળે? એટલે તપાસ તો કરી, પણ ત્યાં જ્યાં સુધી હાથમાં ન આવ્યું ત્યાં સુધી ચેનથી બેઠો નહીં. ગમે ત્યાંથી પુસ્તક પછી જોયું, અનુક્રમણિકા જોઉં, ક્યાંય જનશિક્ષા શબ્દ આવે છે તો આ બધું જોવા માંડ્યું. પછી સત્સંગી જીવનની અનુક્રમણિકામાં 3જા પ્રકરણમાં મહારાજે ફૂલદોલ ઓછો વડતાલમાં કર્યો. હજારો અને લાખોની સંખ્યામાં હરિભક્તો, સંતો, ભક્તો, સાંખ્યોગી બહેનો બધા ભેગા થયા. એ સભામાં મહારાજે ફૂલદોલ ઓછો એવો જમાયો. બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, સુરાખાચરને આ એક જે કોણ સામે રહીમાં એ બધું વર્ણન કર્યું આગલા અધ્યાયમાં. એમાં બહુ ઉત્સવ કર્યો. અને મહારાજે જે કૃપા વરસાવીને એનાથી બધા હરિભક્તો ખૂબ રાજી થયા, ખૂબ પ્રસન્ન થયા. એટલે હરિભક્તો હવે ભેગા થઈને આવે છે. હરિભક્તોએ કીધું, મહારાજ તમારા અને તમારા સંતના સમાગમથી જ મોક્ષનું દ્વાર ઉઘાડું થાય એમ તમે વાત કરી. તો અમને તો આ સંતનો યોગ થાય, કથા વાર્તા સાંભળીએ, પણ એવા બહેનો છે એને શું? તમે તો ના પાડી કે સાધુએ બહેનોની સભામાં કથા વાર્તા કરવી નહીં, આ કરવું નહીં, તે ન કરવું. તો એની વાણી જ્યારે સાંભળે નહીં તો અજ્ઞાન કેમ હટે? એનું કલ્યાણ કેમ થાય? માટે એક વિનંતી કરવા આવ્યા છે. શું? કે બે જાતના છે. એક સિદ્ધ મુક્ત છે અને એક સાધન કરીને થયેલા મુક્ત છે. તો સાધન કરીને થયા હોય એને વિઘ્ન નડે, કદાચ એને આ બંધન થાય.
પણ જે સિદ્ધ મુક્ત છે એને તો આ કાંઈ સ્પર્શ કરે નહીં. ભગવાન જેવા નિર્ગુણ છે, ભગવાન જેવા સમર્થ છે, તો એને રજા આપો ને કે બહેનોને કથા વાર્તા કરે ને આ મોક્ષનો માર્ગ ચાલુ રાખે ને એને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. આ પ્રશ્ન પૂછો એટલે મહારાજે જે ઉપદેશ આપ્યો 4 અધ્યાયમાં, જો 3જું પ્રકરણ અધ્યાય 59, 60, 61 અને 62, આમાં જે મહારાજે ઉપદેશ આપ્યો છે એ થોડી થોડી વાત અંશ રૂપે કે શું કહેવા માગે, ભગવાન શું કહે છે, તો એને આપણે આ ફાગણ સુદ પૂનમ અને બીજા દિવસે ફૂલદોલ ઉત્સવ હોય છે. ત્યારે એનો કોઈ તિથિ કે એ નક્કી નથી, 12 વાગે જ, પણ એ પુષ્પ નક્ષત્ર હોય યોગ એ વખતે નરનાદેવનું પ્રાગટ્ય થાય. હવે એ ક્યારેક પૂનમની એકમ ભેગી હોય એ દી હોય અને કાં તો બીજે દી હોય. પણ અત્યારે સગવડતા પ્રમાણે કે બીજે દી કોઈ માણા ન આવે, દેખાય નહીં, એટલે પૂનમે ઉજવી નાખો ને તો ઉજવી નાખે. પૂનમની ભીડ હોય ને તો ફૂલદોળ ઉત્સવ, રંગ ઉત્સવ કરે, જે થતું હોય. તો નરનાદેવની પૂજા કર્યા પછી મુક્તાનંદેન ગોપાલાનંદ શ્રી ક્રીડ સન્મુનિ બ્રહ્માનંદસ્તદા નિત્યાનંદેન મુનિરાડ નૃપ. ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી સાથે અને બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામીની સાથે મારા ગુરુ સતાનંદ, આ સુરત મુનિ કહે છે મારા ગુરુ સતાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, બે હામા હામા, દયાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ભાવાર્યાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, પ્રેમાનંદ મુનિ ને નિર્વિકારાનંદ સ્વામી, યોગાનંદ મુનિ ને શિવાનંદ મુનિ, આ પ્રમાણે રંગ રમવા લાગ્યા. મુકુંદ બ્રહ્મચારી ને જયાનંદજી બ્રહ્મચારી, સુરા ખાચર ને સોમલા ખાચર, અલયા ખાચર ને ભગુજી, પ્રાગજી પુરાણી, મયારામ ભટ્ટ, આ બધા એકબીજાની સામે, જેવો માણસ એવો સામે, એટલે બધાએ રંગ રમવા. અને આ રીતે રમઝટી બોલાવી. ઉત્સવ સમયો પૂરો થયો, દીવાઓ પ્રગટી સાંજે રાતે, અને એ આરતી હજારો ધૂપ દીપ વરે ભગવાનની દિવ્ય આરતી ઉતારી છે. સૂર્યાસ્ત પછી હજારો દીવાઓ પ્રકટ થઈ, આરતી અને ધૂપ થયા, અને ભગવાન તે સભામાં દિવ્ય સિંહાસનમાં બિરાજમાન. અને એ વખતે શિક્ષાના વચનો ભગવાન કહે છે. એ ભક્તજનો સાંભળો સાંભળો, તાલી બજાવીને ભગવાન કહે છે સૌનું હિત થાય એવા અમારા વચન તમે સાંભળો. તમે મારા આશ્રિત છો, શ્રી પુરુષ, ત્યાગી, ગૃહી, સર્વે તેમણે ક્યારે પણ ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. સર્વે હરિભક્ત બાયો ભાઈઓએ મર્યાદામાં રહીને સંત સમાગમ કરવો. આ ઘોર કળિયુગમાં સંસારના બંધનોથી મુકાવા સંતો જ સમર્થ છે. અત્યારે કોઈ પણ જન્મ મરણ રહિત કરનાર કોઈ હોય તો કોણ છે? ભગવાનને ધારી રહેલા સંતો. એ સંતોને લક્ષણથી ઓળખીને સમાગમ કરવો માટે આવા ભાવમાં રહીને આનંદમાં ભજન કરવું. સહજાન સ્વામી મહારાજની જય. જયારે ભગવાનની લાગી જશે ત્યારે જેને ભગવાનમાં હિત થાય. ભગવાનમાં હિત નથી થતો એનું કારણ શું? એ બંધાયેલો છે, માયાના પદાર્થમાં બંધાઈ ગયો છે, એટલે ભગવાનમાં હિત થતું નથી. અને માયાના પદાર્થમાંથી જુદી જાય તો સેજે ભગવાનમાં હિત થાય. અને ભગવાનમાં વસ્તી પણ ખરી રહે. ભગવાન ભૂલી ગયેલા છે, ભગવાનના વચ્ચે છે, ધ્યાન નથી આવતું. એનું કારણ શું? તો એને બીજા માયુ પદાર્થમાં હિત છે, માયામાં બંધાયેલો છે, એટલે ભગવાનનું સુખ આવતું નથી. કેટલાક ભગવાનના ભક્ત કહે છે ધ્યાનમાં સુખ નથી આવતું, ઘાટ શુંકલો મટતા નથી. ઘાટ શુંકલો થવાનું કારણ ભગવાન જે હિત કીધું છે, માયામાં બંધાયેલા છે, સિદ્ધિ થાય. માયામાં જો યાદ થાય તો જ ભગવાનમાં હિત થાય, તો જ ભગવાનમાં કમી તો શાંતિ સુખ આવે છે.
આજે મહારાજ આપણને સ્વામિનારાયણ ભગવાન શ્રી મૂર્તિ બોલ્યા છે તો એ મૂર્તિને જીવમાં રાખી છે. મહારાજ અક્ષર ધામ રાખી સર્વના કારણ સર્વનાશની ખુશી ભગવાન છે. એમને કેટલી બધી વ્યાખ્યા આપણા કર્યા. વ્યાખ્યામાંથી આપણા હાલ વહી આવ્યા, આપણને દર્શન દીધા. એમને કયા આપણા પાસેથી ભેગું નતું એવા એમની દયા જ છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ